નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વાઘોડિયા ખાતે ડોક્ટર એનજી શાહ હાઈસ્કૂલ ખાતે 2024-25 નો રમતોત્સવ યોજાયો. વાઘોડિયા ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે 2024-25 નો રમત મહોત્સવ યોજાયો, જેમાં સિનિયર જુનિયરના બાળકો તેમજ વિનય મંદિર ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ, ડોક્ટર એનજી શાહ વિદ્યાલય, વાઘોડિયા યુવક મંડળ એજ્યુકેશન ટ્રસ્ટ આયોજિત ધોરણ 1 થી 12ના તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોના આંતરવર્ગીય શિયાળુ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોની ખેલદિલીની ભાવના જાગૃત થાય તેમજ બાળકો માનસિક અને શારીરિક રીતે તંદુરસ્ત રહે તેમજ વિદ્યાર્થીઓમાં એકબીજા પ્રત્યેની ભાવના કેળવાઈ રહે એ હેતુસર સ્પર્ધાનું આયોજન શાળાના આચાર્ય શ્રી બિપિનભાઈ પટેલ તેમજ વિવિધ સંસ્થાના વડાઓ અને જ્યોતિધામ કેમ્પસના તમામ શિક્ષક મિત્રોના સહયોગથી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ વિદ્યાર્થીઓને સંગીત ખુરશી, એથ્લેટિક તેમજ સાંઘિક રમતો સાથે ખોખો, કબડ્ડી, વોલીબોલ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ રમતોમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓ સાથે તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના વડાઓ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. રિપોર્ટર ધર્મેન્દ્ર ભાટિયા, લોકમૈત્રી ન્યૂઝ, વાઘોડિયા. યુવક મંડળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્યોતિધામ કેમ્પસની તમામ શાળાઓમાં વર્ષ 2024-25નો આંતરવર્ગીય શિયાળુ રમતોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. આ રમતમાં એથ્લેટિક્સ તથા સાંઘિક રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રમતમાં કુલ 1900 જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધો, જેમાં એક દિવસ શાળા કેમ્પસની તમામ ભાઈઓની રમતો રાખવામાં આવી, બીજા દિવસે બહેનોની રમતો. આજ રોજ આ તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને શાળાના પ્રભા પ્રાર્થના ખંડની અંદર પ્રમાણપત્રો આપી એમને પ્રોત્સાહિત કરવામાં આવશે. શાળા મંડળનો અમે ખૂબ ખૂબ આભારી છીએ કે જે આવા સહઅભ્યાસકીય પ્રવૃત્તિઓનો ધ્યાન દોરી અને બાળકોના સહંગાઈ વિકાસનો ધ્યાન આપે છે. એ બદલ અમે સૌ જ્યોતિધામ કેમ્પસના શાળા પરિવારના સભ્યો મંડળના ખૂબ ખૂબ આભારી છીએ. વાઘોડિયા યુવક મંડળ એજ્યુકેશન ટ્રસ્ટ આયોજિત ડૉક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ, ચંદુલાલ મોહનલાલ શાહ વિનય મંદિર, બાળ મંદિર, ડૉક્ટર એનજી શાહ વિદ્યાલયના સર્વાંગી કેમ્પસના બાળકોનો વર્ષોના આયોજનના હેતુસરનો 2024નો અને 2025નો રમતોત્સવ આજે ધામધૂમથી રંગેચંગે ઉજવાઈ રહ્યો છે. મિત્રો, બહુ આનંદ સાથે મારે કહેવું પડે છે અને કહી રહ્યો છું
કે વાઘોડિયા તાલુકામાં આખા તાલુકામાં આટલો મોટો રમતોત્સવનું આયોજન પ્રાઇવેટ ધોરણે ક્યાંય નથી થતું. સરકાર કરે છે ખેલ મહાકુંભ, પણ સરકાર પછીનો સૌથી મોટો રમતોત્સવ અમારી શાળાના કેમ્પસમાં વર્ષોથી ઉજવાય છે અને આપ શ્રી જોઈ રહ્યા છો બાળકો કેટલા આનંદ અને ઉત્સાહ સાથે ભાગ લઈ રહ્યા છે. અમારે ત્યાં બધા થઈને લગભગ 1800 થી 1900 શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આજે ભાગ લઈ રહ્યા છે, જે અમારા માટે ખરેખર ગૌરવની લાગણી છે. ખરેખર કહું તો ગૌરવની લાગણી છે અમારા માટે. અને બધા થઈને પહેલા, બીજા અને ત્રીજાના અમારા લઈને બધા થઈને લગભગ 900 ઇનામોનું વિતરણ આજરોજ અમે મહેમાનશ્રીઓની હાજરીમાં કરવાના છીએ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.